ત્યારબાદ અધિકારીઓ દોડ્યા છે, શું કહેશો? આજે જે આપ મીડિયાના સૌ મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે ધણાદ ગામે આજુબાજુના 7 થી 8 ગામના સૌ ખેડૂત પ્રતિનિધિઓ સાથે વન્ય વિભાગના ડીએફઓ કક્ષાના અધિકારી સાથે બેઠક કરવામાં આવી હતી। અમારી મુખ્ય માગણી એ છે કે અહીંયાથી જે 30-35 કિલોમીટર દૂર કચ્છના નાના રણમાં ઘુડખર માટે જે આરક્ષિત અભયારણ્યની જગ્યા આવી છે ત્યાં વન્ય પ્રાણીને શિફ્ટ કરવામાં આવે, જેના કારણે અમારા ઊભા માલને જો નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન અટકે। અને અમારી બીજી માગણી એ છે કે વન્ય વિભાગ માન્ય કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ એમનો એક્શન પ્લાન રજૂ કરે કે કેવી રીતના આ વન્ય પ્રાણીને અહીંથી શિફ્ટ કરવામાં આવશે। કારણ કે આજે એક અધિકારી શ્રી અહીં આવી અને પોતાની વાત ગ્રામજનો વચ્ચે મૂકી રહ્યા છે, પરંતુ જ્યારે કદાચ સમયાંતરે કોઈ બીજા અધિકારી હોય તો જે ગ્રામજનોની પીડા તો ઠસની ઠસ જ દેવા પડે। એટલા માટે અમે એમની પાસે ખૂબ વિનમ્ર ભાવે વિનંતી કરી છે કે કાલે અમારે ફક્ત રેલી કરવી, ધરણા કરવા, જ્યારે અત્યારે ખેતીનો ખૂબ આમ તો કહેવાય કે કિંમતી સમય ચાલી રહ્યો છે, એવા સમયે અમારે માતાઓ બહેનો અને ખેડૂતોની સાથે સુરેન્દ્રનગર ખાતે અમારી આ પીડાને વાતના આપવા માટે પહોંચવું, એનાથી એ વાત તો સુનિશ્ચિત એ થાય છે કે અમને પીડા તો ખૂબ છે, પરંતુ જ્યારે જો એક જવાબદાર અધિકારી જો આ બાબતે કોઈ લેખિત સજ્જડ જવાબ આપે તો ખેડૂત પ્રતિનિધિઓ અમે એ બાબતે પણ સહમત હતા, પરંતુ એમને અત્યારે કોઈ અમને લેખિત જવાબ આપ્યો નથી। એમને એવું કહ્યું છે કે કાલે સવારે 10:30 થી 11 વચ્ચે તમે 8 થી 10 ખેડૂત પ્રતિનિધિઓ મારી કચેરી આવો, પરંતુ અમે એવું નક્કી કર્યું છે કે અમે 8-10 નહીં, પરંતુ બધા જેટલા ખેડૂત પ્રતિનિધિઓ સ્વૈચ્છિક રીતે જોડાવા માગતા એ તમામ પ્રતિનિધિઓ કાલે અમે પહોંચીશું, એમની પાસે એક ચોક્કસ પ્લાન માગીશું, અને જો એ પ્લાન અંતર્ગત અમે બધા ગ્રામ સમિતિના આગેવાનો સહમત હશું તો અમે કાલનો કાર્યક્રમ મોકૂફ રાખીશું, અન્યથા અમે જે પ્રમાણે અમારી મંજૂરી છે એ પ્રમાણે માન્ય કલેક્ટર સાહેબશ્રીના દરબારે જઈશું અને અમારી આ પીડાની વેદના અમે જિલ્લાના વહીવટીતંત્ર સામે મૂકીશું। મારું નામ ભરત પટેલ છે। અમે ઘણાદમાં 19/7 ઉપવાસ આંદોલન પ્રતિ એક પહેલ કરવામાં આવી હતી। 7 ગામના બધા ખેડૂતો ભેગા કરવામાં આવ્યા હતા અને આજે અમારે આજ બધા અમારા આગેવાનો મળ્યા અને કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે 700 થી 800 ખેડૂતો ભેગા થવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ખેડૂતો બધા લડી લેવાના મૂડમાં છીએ। ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર પણ જશું। આજે ઘણાદ તેમજ આજુબાજુના 7 થી 8 ગામોની હજારો વીઘા જમીનમાં પોતાના ઊભા પાકમાં અહીંયા ઘુડખરોનો ખૂબ ત્રાસ વધી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી ઘણાદ તેમજ આજુબાજુના ગામના સક્રિય ખેડૂત આગેવાનો લાગતા વળગતા તમામ તંત્રને તેમજ આગેવાનોને રજૂઆત કરીને ક્યાંક થાકી ગયા હોય એવું લાગે છે। તેમ છતાં આજ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને હજારો ઘુડખરના ટોળાઓથી ઊભા પાકમાં પારાવાર નુકસાન થઈ રહ્યું છે, જે હવે સહન થાય તેમ નથી। અને એ નુકસાન આર્થિક રીતે જોવા જઈએ
તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, જેની આર્થિક અસર અત્યારે ખેડૂતોને પોતાના જીવન ગુજરાન ચલાવવામાં પડે છે. ત્યારે આજે ઘણાદ તેમજ આજુબાજુના તમામ ગામના ખેડૂતોએ સાથે મળીને એક મંચ ઉપર આવીને એવું નક્કી કર્યું છે કે આવતા ગુરુવારે તારીખ 24/7/2025ના રોજ કલેક્ટર સાહેબને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને કોઈ નક્કર પરિણામ આવે એ દિશામાં કાર્ય કરવા માટે ઉગ્ર રજૂઆત કરવાના છે. અને ખેડૂતોએ આજે એક થઈને એવું પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ બાબતે કોઈ નક્કર પરિણામ નહીં આવે અને આ ઘુડખરથી અમારા ખેતરોને મુક્ત કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ રીતે કોઈ પણ કચેરીમાં લડી લેવા માટે અમે સૌ ખેડૂતો તૈયાર છીએ. સુરેન્દ્રનગર જિલ્લાનું કચ્છનું નાનું રણ જે છે એને ઘોડખડ રાષ્ટ્રીય અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે. અને આ ઘોડખડ છે એક પ્રકારનું જે ખચ્ચર જેને કહી શકાય આ પ્રકારનું પ્રાણી, અને આ પ્રાણી લુપ્ત થાય છે એમ કરી અને જે આખું કચ્છનું નાનું રણ છે એને અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ જે ઘોડખરો છે એ મોટાભાગના અભયારણ્ય છોડી અને આજુબાજુના 40-50 કિલોમીટર દૂર સુધીના બધા જ ગામડાઓમાં ફેલાઈ ગયા છે અને 100-150-150ના ટોળાની અંદર એ ખેતરોના ઊભા પાકને ભયંકર નુકસાન કરી રહ્યા છે. એમાંય ખાસ કરીને તમને કહીએ તો અમારા દસાડા તાલુકાના અનેક ગામો, લખતર તાલુકાના ખાસ કરીને અમારા ગામો અને ધાંગધ્રા તાલુકાના આ 3 તાલુકાના ગામોની અંદર જે આ ઘુડખરો દ્વારા જે રંજાડ કરવામાં આવ્યો છે એ છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરે છે કે કોઈ પણ સંજોગોમાં આ ઘુડખરોને તમે અહીંથી લઈ જાઓ અને તમારા અભયારણ્યની અંદર એને પૂરી દો. અને દુર્ભાગ્યની વાત એ છે કે જો કોઈ ખેડૂત આ ઘુડખરોને દંડો લઈને મારીને જોઈને ભગાવવાની કોશિશ કરે તો પણ એની ઉપર એ ફોરેસ્ટ એક્ટ અને વાઇલ્ડલાઇફ એક્ટ તરીકે એના ઉપર કેસ થઈ શકે અને એને જેલની સજા થઈ શકે. એટલે આ તો એટલી ભયંકર પરિસ્થિતિમાં ખેડૂતો મુકાઈ ગયા છે કે એમને એમનો પાક બચાવો કે આ ઘુડખરોને ખવડાવી દેવું, અને એના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યા છે. આ તો તમારે જેમ ગીરની અંદર એક સાવજ રાખો નહીં અમે ગધેડું રાખીએ, આ એના જીવન જેવી પરિસ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીની જે ખેડૂત વિરોધી જે નીતિ છે એમાં ખેડૂતને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. ખેડૂતોની તકલીફ શું છે એના ઉપર ક્યારેય ધ્યાન દેવામાં આવ્યું નથી. ત્યારે આજે સુરેન્દ્રનગરની અંદર હજારોની સંખ્યાની અંદર ખેડૂતો એ કલેક્ટર કચેરી આવીને ખેડૂતોએ એમને આવેદનપત્ર આપ્યું. ખેડૂત હિતરક્ષક સમિતિના અમારા આગેવાન એવા વિક્રમભાઈ રબારી, અશોકભાઈ પટેલ ને અમારા પ્રવીણભાઈ પરમારથી માંડીને બધા જ આગેવાનો, એ બધા આગેવાનોએ આજે કલેક્ટર કચેરી આવી અને એ આવેદનપત્ર આપ્યું છે કે મહેરબાની કરીને તમે આ અહીંથી ગધેડાઓને લઈ જાઓ અને અમને બચાવો, કારણ કે આ ખેતીના પાકને હવે પારાવાર નુકસાન થયું છે. જો સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર તાત્કાલિક જાગશે નહીં તો આવનાર સમયની અંદર ભાજપના આગેવાનોના ગામડાઓમાં ઘૂસવા દેવામાં પણ નહીં આવે એ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ જે અમારા લખતર તાલુકાના 7 ગામો, ધાંગધ્રા તાલુકાના 3 ગામ, એક વઢવાણ તાલુકાનો, એટલે 11 થી 12 ગામોનો ઘુડખરનો જે પ્રશ્ન છે એને લઈ અને છેલ્લા 4-5 દિવસથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા હતા. આજે એ બાબતને લઈ અને ડીએફઓ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે વિસ્તૃત પ્રમાણમાં ડીએફઓ સાહેબ સાથે પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. એમને અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત ખાતરી પણ આપી છે કે ટૂંક સમયમાં આનો આખો એક્શન પ્લાન કરી અને આ જે વન્ય પ્રાણી તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘુડખરના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના નાના રણમાં આવે છે ત્યાં લઈ જવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે 2 કે 3 મુખ્ય માગણીઓ હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી. એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવી પડી, કારણ કે અમને એ જ પ્રકારની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી. અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને બ્રીફ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભયારણ્ય તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે, કારણ કે આનાથી જે નુકસાન જઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે. 8-9 ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબશ્રીએ અમને સંપૂર્ણ ખાતરી આપી છે કે 15 કે 20 દિવસમાં જવાબદાર વન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે. શું કહો લલિતભાઈ, તમારે આજે જે ખેડૂતોનો પ્રશ્ન હતો રેલી કાઢી બાબતમાં આપનું શું કહેવું છે? એટલે પહેલાં અમે કાલે ડીએફઓ સાહેબ આવ્યા હતા, અમને આશ્વાસન આપ્યું હતું, એટલે આજે સવારમાં એમની કચેરી ગયા, પણ એમને આ જવાબ પોઝિટિવ હતો, પણ એમાં 1-2 મુદ્દા એવા હતા એટલે અમને
એમાં અનુકૂળતા ન આવી, તેથી અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા અને અમારી રજૂઆત કરી. કલેક્ટર સાહેબે અમારી રજૂઆત સાંભળી. એ આ વિષય ઉપર 3-4 દિવસથી ફોલોઅપ કરે છે અને અમને એવું કીધું કે અમે પોઝિટિવ રિઝલ્ટ આપશું અને 15 દિવસ પછી તમે મારી પાસે ઉઘરાણી કરજો, ક્યાં પોઝિશન શું છે એને જવાબ તમે આપશો. કેટલા ગામને આ પ્રશ્ન છે? આ છેલ્લા ફરતા 10-12 ગામને પ્રશ્ન છે. સંજયસિંહ ઝાલા મારું નામ છે. તમે આજ જોવો જ છો મીડિયા કે આજ મારી હારે 10 થી 15 ગામ જોડાયા છે. હું કાલ 10 ની વાત કરતો હતો, આજ 15 ગામથી ખેડૂતો આવ્યા છે. અડધાને તો ના પાડી છે કે પોઝિટિવ રિપોર્ટ મળી ગયો છે, તમે આવતા નહીં. આવી વાત કરીને અડધાને રોકાયા છે. છતાંય અમે આજ કલેક્ટર સાહેબશ્રીને મળ્યા. ડીઓપી સાહેબનો જે અમને લેટર મળ્યો અને લેખિતમાં રજૂઆત જે અમારી હતી ન આપી, એટલે અમે કલેક્ટર શ્રી સુધી પહોંચ્યા હતા. આજ સાહેબે અમારી વાત સાંભળી છે અને 15 દિવસ અમને કીધું છે, 15 દિવસની અંદર તમે અમને ફોલોઅપ કરજો. છતાં 15 દિવસ નહીં, 1.5 મહિનો, 2 મહિનો, 3 મહિના, 3 મહિના સુધી અમે સાહેબની રાહ જોશું. 3 મહિના સુધીમાં જો અમને રિઝલ્ટ નહીં મળે તો અમે ગાંધીનગર અરણ્ય ભવન સુધી જવાની તૈયારી છે. બોલો, જવાની આ છે કે ના? જવાની આ છે કે ના? એટલે અમે સરકારશ્રીને જણાવી છીએ કે સાહેબ અમારો જે પ્રશ્ન છે એ કલેક્ટર સાહેબથી જો ન પતે તો અમે ગાંધીનગર આવવાના છીએ.